નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે 23 જુલાઈના રોજ ભારત દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા દેશનું ઐતિહાસિક બજેટ જે વર્ષ 2024-25 માટેનું પૂર્ણ કદનું બજેટ કહી શકાય તેને રજૂ કરવા જઈ રહ્યા છે। મિત્રો આ બજેટની અંદર મિત્રો અલગ અલગ દેશના વર્ગો જેવા કે સરકારી કારીગરો, ઔદ્યોગિક કામદારો, સરકારી કચેરી કર્મચારીઓ સાથે જ મિત્રો ખેડૂતો, મહિલાઓ અને મિત્રો વિવિધ જે યુવાનો છે તેમને લઈ અને આ બજેટમાં ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા સારી જાહેરાતો થશે તેવી આશાઓ સેવાઈ રહી છે। કારણ કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં જે રીતે ભાજપને વર્ષ 2014 અને 19ની સરખામણીમાં જે સીટોનું નુકસાન થયું છે તેને ભરપાઈ કરવા માટે ક્યાંક ને ક્યાંક આ તમામ વર્ગોને એકસાથે લઈને ચાલવા માટે સરકાર આ વખતના બજેટમાં ખાસ પેકેજીસ આ યુવા વર્ગો સાથે જ વિવિધ વર્ગો માટે જાહેર કરી શકે છે। તો મિત્રો જોવાનું એ રહેશે કે બજેટમાં સરકારી કર્મચારીઓ માટે સાથે વિવિધ કેન્દ્રીય કર્મચારી અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સરકાર શું ખરેખર કોઈ ઉત્તમ પેકેજ લઈને આવે છે કે નહીં, એ તો 23 જુલાઈના રોજ ખબર પડશે। આ તમામ અટકળો વચ્ચે મિત્રો બજેટમાં કર્મચારીઓની બલ્લે થવા જઈ રહી છે, કારણ કે મોદી સરકાર જે છે તે લઘુત્તમ વેતનને લઈ અને બજેટમાં ખાસ જાહેરાત કરી શકે છે। છેલ્લા ઘણા વર્ષોથી મિત્રો લઘુત્તમ વેતનમાં વધારો કરવાને લઈ અને સરકારી કર્મચારીઓ સાથે વિવિધ રાજ્ય સરકારોના યુનિયનો અને વિવિધ ઔદ્યોગિક કામદારો અને વિવિધ કામદારો દ્વારા જે છે તે મિત્રો લડતો કરવામાં આવી રહી છે, જેને લઈને સરકાર હવે હરકતમાં આવી છે અને આ વખતે આ જે 2024ની લોકસભાની ચૂંટણીમાં નુકસાન પડ્યું છે તેને ભરપાઈ કરવા માટે સરકાર ક્યાંક ને ક્યાંક આ ન્યૂનતમ પગાર એટલે કે લઘુત્તમ વેતનમાં વધારો કરશે તેવી જાહેરાત થઈ શકે છે। મિત્રો વિડીયોમાં જાણીએ સરકાર દ્વારા લઘુત્તમ વેતનમાં કેટલો વધારો થઈ શકે છે, તો વિડીયોના અંત સુધી આ બના રહેશો। જો ચેનલમાં તમે નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો કેન્દ્રીય કર્મચારીઓની બલ્લે છે। બજેટમાં મિત્રો મોદી સરકાર ખોલી શકે છે ખુશીઓનો ખજાનો, કારણ કે ન્યૂનતમ પગાર અંગે સરકારનું મોટું મહત્વ આવ્યું છે। ઈપીએફ ખાતામાં કર્મચારી અને એમ્પ્લોયર બંને મળી બેઝિક સેલરી અને મોંઘવારી ભથ્થામાં 12% યોગદાન આપે છે। વાત કરીએ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષનું પૂર્ણ બજેટ રજૂ થવાની તૈયારી ચાલી રહી છે। નવા બજેટમાં ઘણી જાહેરાત કરવામાં આવી શકે છે। આ બજેટમાં કેન્દ્રીય કર્મચારીઓને મોટી ખુશખબર મળી શકે છે। આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેન્દ્ર સરકાર કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડમાં યોગદાન કરવા માટે મિનિમમ બેઝિક સેલરીમાં વધારો થઈ શકે છે। કેટલો થશે વધારો? તો કેન્દ્ર સરકાર કર્મચારી ભવિષ્ય નિધિમાં યોગદાન કરવા માટે અત્યારે મિનિમમ બેઝિક સેલરી 15,000 રૂપિયા છે, જેને વધારીને 25,000 રૂપિયા કરવામાં આવી શકે છે। આ પ્રસ્તાવને શ્રમ તથા રોજગાર મંત્રાલયે તૈયાર કર્યો છે, જેની સાથે જોડાયેલી જાહેરાત 23 જુલાઈ એટલે કે બજેટના દિવસે થઈ શકે છે। સંશોધનની તૈયારીઓ મંત્રાલય દ્વારા 10 વર્ષ બાદ આ સંશોધન કરવામાં આવી રહ્યું છે। છેલ્લે સુધારો જે છે તે વર્ષ 2014માં કરવામાં આવતો, જ્યારે યુપીએ સરકાર દ્વારા જે છે તે મિનિમમ પગાર 6,500થી વધારી અને 15,000 કરવામાં આવ્યો હતો। મિત્રો મંત્રાલય દ્વારા 10 વર્ષ બાદ આ સંશોધન કરવામાં આવી રહ્યું છે। આ સુધારો કર્મચારીઓના સામાજિક જીવન સુરક્ષાને કવરેજને વધારવા માટે કરવામાં આવી રહ્યો છે। આ પહેલાં મિનિમમ બેઝિક સેલરી 10 વર્ષ પહેલાં એટલે કે 1 સપ્ટેમ્બર 2014ના રોજ વધારો કરવામાં આવ્યો હતો, જેમાં મિનિમમ પગાર 6,500થી લઈને 15,000 રૂપિયા કરવામાં આવ્યો હતો। કર્મચારી રાજ્ય વીમા નિગમના પગાર મર્યાદા વધારે છે। સેન્ટ્રલ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડના ન્યૂનતમ પગાર મર્યાદા હાલમાં 15,000 રૂપિયા છે, પરંતુ એમ્પ્લોઈ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એટલે કે ESICમાં વર્ષ 2017થી લઘુત્તમ મર્યાદામાં વધારો કર્યો હતો, જે 21,000 રૂપિયા છે। કર્મચારી રાજ્ય વીમા નિગમમાં પગાર મર્યાદા વધારે છે। સેન્ટ્રલ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડના ન્યૂનતમ પગાર મર્યાદામાં 15,000 રૂપિયા છે, જ્યારે એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા વર્ષ 2017થી જ 21,000 રૂપિયા પગાર વધારો કરી દેવામાં આવે છે। ઈપીએફ ખાતામાં કર્મચારી અને એમ્પ્લોયર બંને મળી બેઝિક સેલરી અને મોંઘવારી ભથ્થાના 12% યોગદાન આપે છે, જેમાં કર્મચારીનું સંપૂર્ણ યોગદાન ઈપીએફના ખાતામાં જાય છે, જ્યારે એમ્પ્લોયરનું 8.33% જે છે તે કર્મચારીના પેન્શનમાં અને 3.67% યોગદાન પીએફ ખાતામાં જમા થાય છે। આમ 10 વર્ષ પછી જે છે તે કર્મચારીઓના જે લઘુત્તમ વેતન છે તેમાં મિત્રો 10,000નો વધારો સરકાર દ્વારા કરવામાં આવી શકે છે। ઘણા લાંબા સમયથી મિત્રો ઔદ્યોગિક કામદારો, વિવિધ જે પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ છે અને સરકારી કર્મચારીઓ છે, તમામ મિત્રો સરકાર સામે લડત લડી રહ્યા હતા, કારણ કે 10 વર્ષથી એટલે કે છેલ્લા એક દાયકાથી જે છે લઘુત્તમ સેલરી ન વધતા કર્મચારીઓના હાથમાં આવતી સેલરીમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો હતો। મોંઘવારી વધતા મિત્રો ઘટી રહેલ સેલરી ક્યાંક ને ક્યાંક જીવન નિર્વાહ કરવા માટે આ કર્મચારીઓને તકલીફ પડતી હોવાથી કર્મચારીઓ લડત લડી રહ્યા હતા, જેને લઈને સરકાર હવે હરકતમાં આવી છે અને લોકસભાની ચૂંટણીમાં નુકસાન પડતા અને આ વર્ગો જે છે તે નારાજ થતા તેમને હવે ખુશ કરવા માટે સરકાર ચોક્કસથી આ વખતની બજેટમાં વર્ષ 23 જુલાઈના રોજ આ લઘુત્તમ સેલરી એટલે કે ન્યૂનતમ પગારને લઈ અને અપડેટ આપી શકે છે। જોવાનું એ રહેશે કે 23 જુલાઈના રોજ નાણામંત્રી આ 15,000થી જે છે તે 25,000નો વધારો જાહેર કરે છે કે નહીં, એ તો સમય જ બતાવશે। જય હિન્દ, અસ્તુ।